ભારત દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થતાં આજે 77મી સ્વતંત્રતા દિનની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થઈ રહી છે। ભારત દેશમાં તારીખ 8થી 15મી સુધી અનેક પ્રકારના રાષ્ટ્રીય રંગબેરંગી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આજે ધાનેરા નગરપાલિકા દ્વારા લોકોને રાષ્ટ્રભાવના જાગૃતિ બને તે સંદર્ભે ડીબી પારેખ હાઈસ્કૂલની લાલ ચોક સુધી તિરંગા યાત્રા યોજી હતી। સવારે 9 વાગ્યાથી ડીબી પારેખ હાઈસ્કૂલથી તિરંગા યાત્રા પસાર થઈ બસ સ્ટેશન થઈ લાલ ચોક સભા સ્વરૂપે યોજવામાં આવી હતી અને તિરંગા યાત્રા ધાનેરાની ડીબી પારેખ તેમજ કોલેજના અન્ય શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો પણ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે વિશાળ સંખ્યામાં દેશભક્તિના સૂત્રો સાથે દેશભક્તિનું વાતાવરણ ઊભું થયું જોવા મળ્યું હતું। આ પ્રસંગે ધાનેરા નાયબ કલેક્ટર ઠક્કર સાહેબે મામલતદાર અને વહીવટદાર તરીકે ચાર્જમાં એવા બેન જે.આર. મહેતા, ચીફ ઓફિસર એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ભગવાનદાસ પટેલ તેમજ શહેરના મંત્રી પ્રમુખ તેમજ તાલુકાના મંત્રી પ્રમુખ, ધાનેરાના પીઆઈ પટેલ, પોલીસ સ્ટાફ તથા દરેક શાળાના આચાર્ય શિક્ષકગણો, નગરપાલિકા તેમજ સરકારી ઓફિસના કર્મચારી, ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો, ભારતીય જનતા પાર્ટીના યુવા સંગઠનના પ્રમુખ મંત્રી તેમજ કાર્યકર્તાઓ, મહિલા મોરચાના પ્રમુખ મંત્રી તેમજ કાર્યકર્તાઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહીને તિરંગા યાત્રાને સફળ બનાવી હતી। ધાનેરા ખાતે નગરપાલિકા અને વહીવટીતંત્ર તરફથી તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે। આપ સૌ વિદિત છો કે રાજ્ય સરકારના પ્રયાસોથી સ્વાતંત્ર્ય દિવસના પૂર્વ તૈયારીના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આપણે અત્યારે ઉજવી રહ્યા છીએ। દરેક ધાનેરાની જનતા પોતાના ઘરે, પોતાના વ્યવસાયના સ્થળે, સરકારી કચેરીઓમાં બધે જ અત્યારે હર ઘર તિરંગા લાગી રહ્યા છે અને આજે કોલેજના બાળકો, ધાનેરાની જનતા, સૌ રાજકીય લોકો અને વહીવટીતંત્રના તમામ લોકોએ ભેગા થઈ આજે તિરંગા યાત્રાનું આયોજન કરેલું અને બાળકોનો એમાં અનેક ઉનેરો ઉત્સાહ જોવા મળેલો।